વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. ધોરણ 7 વિષય ગણિત, એની અંદર આપણે રેખા અને ખૂણાઓ એ પ્રકાર આજે ભણીશું. ધોરણ 6 માં તમે રેખાઓ અને ખૂણાઓ વિશે મેં ભણાવ્યું હતું કે રેખા કોને કહેવાય, ખૂણા કોને કહેવાય, એ તમે 4, 5, 6 માં ભણી ગયા છો. આ પ્રકરણની અંદર આપણે ખૂણાઓની જોડ વિશે ખાસ ભણવાનું છે. જોડ એટલે શું? તો કોટી કોણની જોડ, પૂરક કોણની જોડ, રૈખિક કોણની જોડ, એનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે સૌથી પહેલા કોટી કોણ વિશે અભ્યાસ કરીશું. તમને ખબર છે કે કોટી કોણ શબ્દ એ કાટકોણની જેમ આવે છે કે કાટકોણ ને કોટી કોણ એ બંને સરખા છે. જુઓ, આ કાટકોણ છે, A, B અને C. હવે એની અંદર મેં આ એક કિરણ કર્યું BD. તો અહીંયા મને બે ખૂણા મળ્યા, એક આ ખૂણો અને એક આ ખૂણો, બે ખૂણા મળ્યા. તો આ એક નંબરનો ખૂણો મળ્યો ABD. કયો? ABD. અને બે નંબરનો ખૂણો DBC. એટલે ABC ના બે ભાગ પડ્યા. તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને કોટી કોણ કહે છે. તો આ બે ખૂણા કોટી કોણ કહેવાય. કાટકોણમાં 90 અંશનો ખૂણો હોય પણ કોટી કોણની જોડમાં બંનેના માપનો સરવાળો 90 થાય. જો આ ખૂણો 30 હોય તો આ 60 થાય, આ 60 હોય તો આ 30 હોય. જો બંનેના માપ સરખા હોય તો દરેકનું માપ 45 થાય. અહીંયા બે નોંધ ધ્યાન રાખો. બે કોટી કોણ સરખા હોય તો દરેકનું માપ 45 અંશ થાય. અને બે કોટી કોણ હંમેશા લઘુ કોણ જ હોય, કારણ કે બંનેનું માપ 90 કરતાં ઓછું હોય તો જ એનો સરવાળો 90 થાય. એટલે બંને ખૂણા લઘુ કોણ જ હોય. કોટી કોણમાં કોઈ દિવસ ગુરુ કોણ હોઈ શકે નહીં. તો આ કોટી કોણ વિશેની માહિતી આપણે મેળવીએ. પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180. પૂરક એટલે પૂરેપૂરું. તમારી પાસે આ જે કોણ માપક છે એ કોણ માપકમાં 0 હોય અને અહીંયા 180 હોય. પૂરેપૂરું 180 થી વધારે તો હોઈ શકે જ નહીં. એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેને પૂરક કોણ કહેવાય. જો અહીંયા આકૃતિ જુઓ તમે. આ આકૃતિની અંદર આ એક BA કિરણ છે, આ BC કિરણ છે અને આ BD કિરણ છે. તો આ ખૂણો થયો ABC. કયો થયો? એક નંબર ABC. અને આ બે નંબર છે ABD. કયો થયો? ABD. ફરી એક વખત અહીંથી આમ. તો કયો થયો? ABC અને ABD. બે. તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય, આ 80 હોય તો આ 100 થાય. તો અહીંયા ધ્યાન રાખો, બે પૂરક કોણ સરખા હોય તો દરેકનું માપ 90 થાય. બંને સરખા હોય તો દરેકનું માપ કેટલું થાય? 90. એટલે પૂરક કોણમાં બે કાટખૂણા હોઈ શકે 90 અંશના, અને પૂરક કોણમાં એક ગુરુ કોણ હોય તો બીજો લઘુ કોણ હોય. જુઓ, આ 80 અંશનું માપ છે તો એ લઘુ કોણ થયો. તો એનો પૂરક કોણ હંમેશા ગુરુ કોણ જ થાય. યાદ રાખો, પૂરક કોણમાં બે લઘુ કોણ ના હોય અને પૂરક કોણમાં બે ગુરુ કોણ ના હોય. એક ગુરુ કોણ તો બીજો લઘુ કોણ. હા, બે કાટખૂણા હોઈ શકે, કારણ કે 90 ને 90 180 અંશ થાય. તો આ બંને દાખલા તમારે પરીક્ષામાં પૂછાય તો શું કરવાનું? કોટી કોણમાં 90 માંથી બાદ કરવાનું અને પૂરક કોણમાં 180 માંથી બાદ કરવાનું. જેમ તમે બીજા ત્રીજામાં બાદબાકી કરો છો એટલું સરળ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આસન કોણ વિશે અભ્યાસ કરીશું. હવે અહીંયાથી ધ્યાન રાખજો, આસન કોણ, પૂરક કોણ અને રૈખિક જોડ. આમાં તમને કન્ફ્યુઝિંગ ન થાય એટલે 2-3 મિનિટ એકદમ સતેજ થઈને ધ્યાન રાખજો કે સાહેબ શું સમજાવે છે. જો આસન કોણ નહીં આવડે તો રૈખિક જોડ નહીં આવડે. અહીંયા ધ્યાન રાખો, આસન કોણ શું ચીજ છે. જુઓ, આ ખૂણો છે, ધ્યાનથી જુઓ, EOA. કયો ખૂણો છે? EOA. આ ખૂણો EOA છે અને આ ખૂણો છે EOC.
અને આ ખૂણો છે COB. તો આસન કોણમાં શું હોઈ શકે? એક ભુજ સામાન્ય હોય, એક શિરોબિંદુ સામાન્ય હોય. જો આ શિરોબિંદુ છે, આ શિરોબિંદુમાંથી આ એક ભુજ સામાન્ય છે. કયું? OE. OE ભુજ એક સામાન્ય બંને ખૂણામાં આવે છે. OE આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે. બરાબર છે? તો આને આસન કોણ કહેવાય. પણ રૈખિક જોડ અહીંયા જુઓ, આ આકૃતિમાં અને આકૃતિમાં ફરક શું છે? અહીંયા જુઓ, આ ભુજ સામાન્ય છે, પણ આ જે બાકીના બે ભુજ છે એ બાકીના બે ભુજ એ એક જ રેખા ઉપર આવેલા વિરુદ્ધ કિરણો છે. જ્યારે આ બે વિરુદ્ધ કિરણો નથી. જો આ આમ જાય છે, આ આમ જાય છે, જ્યારે આ BD અને BC એક જ રેખા ઉપર આવેલા વિરુદ્ધ કિરણો છે. તો રૈખિક જોડ કોને કહેવાય? રૈખિક જોડ એ એવા આસન કોણ છે કે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ કિરણો હોય. આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. આ 1, 2 અને 3. તો 2 અને 3 વિરુદ્ધ કિરણો છે. તો આસન કોણ એટલે જેની અંદર એક ભુજ સામાન્ય હોય ને એક શિરોબિંદુ. જો આને આ બે પણ આસન કોણ કહી શકાય, આ બે પણ આસન કોણ કહી શકાય, પણ આને પૂરક કોણ કે રૈખિક જોડ ના કહી શકાય. હવે અહીંયા ધ્યાન રાખો, રૈખિક જોડ એ એવા આસન કોણ છે કે જેની સામાન્ય બાજુ, કે સામાન્ય બાજુ, તો આ સામાન્ય બાજુ છે, બંનેમાં આવે છે. કયો? ABC અને ABD. તો સામાન્ય બાજુ સિવાયના બે કિરણો એક જ રેખા ઉપર આવેલા વિરુદ્ધ કિરણો. રૈખિક જોડ હંમેશા પૂરક કોણ જ હોય. જો આ આકૃતિ અને આ આકૃતિ બંને સરખી જ છે, પૂરક કોણ એ રૈખિક જોડ ન પણ હોય. આ સમજવા માટે અહીંયા ધ્યાન રાખો. જુઓ, આ ખૂણો 80° છે અને આ ખૂણો 100° છે. બેનો સરવાળો 180 થાય તો આને પૂરક કોણ કહેવાય, પણ રૈખિક જોડ ના કહેવાય. કારણ કે બંને ભુજ અલગ અલગ છે. અહીંયા FE છે, અહીંયા BA છે. જ્યારે અહીંયા જુઓ, અહીંયા એક જ ભુજ છે સામાન્ય. એટલે રૈખિક જોડ હોય એટલે પૂરક કોણ હોય જ. પણ પૂરક કોણ હોય તો એ રૈખિક જોડ ન પણ હોઈ શકે. પહેલા કિસ્સામાં આપણે જોઈએ પ્રમાણે. હવે અહીંયા જુઓ, રૈખિક જોડના ખૂણાનું માપ 180° થાય છે. તો તમને જ્યારે પૂરક કોણનો દાખલો પૂછાય કે રૈખિક જોડનું પૂછાય, 180 માંથી તમારે બાદ કરવા. હવે અભિકોણ, આ એક નવો કોન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. જુઓ, આ રેખા AB, કઈ રેખા છે? AB. અને આ રેખા CD, આ રેખા CD એકબીજાને O બિંદુમાં છેદે છે. એનાથી ચાર ખૂણા બને. જો આ અભિકોણ થયો, આ પૂરક કોણ અને રૈખિક જોડ થયો. આ અભિકોણ, ચાર ખૂણા બને છે, બે આગળ ને બે આ બાજુ. આ અભિકોણ થઈ ગયો. હવે જુઓ, આ 1 નંબરનો ખૂણો અહીંથી સ્ટાર્ટ કરો. AOC. ક્યાંથી? AOC. આપણી ગાડી અહીંથી સ્ટાર્ટ થઈ. AOC. 2 નંબરનો ખૂણો COB. કયો? COB. 3 નંબરનો ખૂણો BOD. કયો? BOD. અને 4 નંબરનો ખૂણો DOA. આ તો 1 નંબર અને 3 નંબર એ બે સામસામેના ખૂણા થયા. અને 2 નંબર અને 4 નંબર, તો આ બે અને આ બે એને અભિકોણની જોડ કહેવાય. અને એનું માપ હંમેશા સરખું જ હોય. આ 80 હોય તો આ 80 જ થાય, અને આ 100 હોય તો આ 100 જ થાય. એટલે આ 80 અને 100 180 થઈ ગયું. આ 80 અને 100 180 થઈ ગયું. તો આ પૂરક કોણ જેવું થયું, રૈખિક જોડ જેવું થયું. તો અભિકોણની અંદર સામસામેની જે જોડ હોય એના માપ સરખા હોય. અહીંયા જો લખ્યું છે AOC અને BOD, એટલે આ બે AOC અને BOD, COB અને DOA. હું તમને સમજાવવા માટે ફરી એક ઉદાહરણ આપું. અહીંયા જુઓ,
તમે જાતે લખો 4 જોડ તો તમને સમજ વધારે પડશે. અહીંયા જુઓ આપણે x y p q અને અહીંયા a લઈએ તો આ એક નંબરનો ખૂણો કયો બને જુઓ તો x a p. બે નંબર કયું બને p a y. ત્રણ નંબર y a q અને 4 નંબર q a x. તો 1 અને 3 1 એટલે કઈ x a p અને 3 એટલે y a q. 2 એટલે p a y અને 4 એટલે q a x. તો આને કહેવાય અદ્વિકોણની જોડ. સમજી ગયા? યસ વિના. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1 યાદ રાખજો. આ દાખલા પરીક્ષામાં હંમેશા પૂછાય છે. નીચેના દરેક કોટિકોણ શોધો. તમને આકૃતિ આપેલી છે, એમાં માપ આપેલું છે. આકૃતિનું માપ 20 છે, આનું 63 છે, આનું 57 છે. તો 20 અંશના ખૂણાના કોટિકોણનું માપ શોધવાનું છે. તો 90 ઓછા 20 કેટલા થયા? 70. હવે તમે વિચારો કે આ દાખલો કયા ધોરણનો છે? 7મા ધોરણનો છે કે 4થા ધોરણનો છે? તમારે ફક્ત તમને એક વખત ખબર પડી ગઈ કે મારે 90 માંથી બાદ કરવાનું છે. તો બોલો 90 માંથી 63 બાદ કરતા આવડશે કે નહીં આવડે? 90 માંથી 57 બાદ કરતા આવડશે કે નહીં આવડે? વિચારો કે કેટલું સહેલું છે. ગણિત તો બહુ સહેલું હોય. સિદ્ધાંત આવડી ગયો. કોટિકોણ 90 માંથી બાદ કરવાના, આકૃતિ દોરવાની, 90 માંથી બાદ કરવાના. 2 માર્કનો દાખલો પૂછાય. એક માર્ક આકૃતિનો ને એક બાદ કરો ને એક 70 લાવો એનો. અહીંયા જુઓ પૂરક કોણ શોધો. કેટલામાંથી બાદ કરવાનો? પૂરક કોણ પૂરેપૂરો 180. 180 ઓછા 105. 10 બોલે શું? અહીંયા હંમેશા 7 જ આવે કારણ કે 8 માંથી બાદ કરવાના હોય. અહીંયા 10 જ આવે, અહીં 0 જશે. તમારી ભૂલ જ ના થાય. અહીં 10 જ મૂકવાના, અહીંયા 7 જ મૂકી દેવાના. એવું જ આવે. 10 માંથી 5 જાય તો 5. 7 ના 7 કેટલા આવે? 75. બોલો બીજું દાખલો. 180 ઓછા 87. 180 ઓછા 154. બોલો આવડશે કે નહીં આવડે? આ બાદ બાકી કરવાની હતી. તો એક્ઝામ્પલ પહેલો અને બીજો. ત્રીજો જુઓ, એનાથી ઉલટો સરવાળો. કોટિકોણ અને પૂરક કોણની જોડ. આ રકમ આપેલી છે, તમારે એનો સરવાળો કરવાનો. જો 90 આવે તો કોટિકોણ, 180 આવે તો પૂરક કોણ. 65 વત્તા 115. 5 ને 5 10 ની 16 વધી ફરી 1 6 ને 7 ને 8 180. 180 એટલે પૂરક કોણ. હવે તમે જ કહો આવા દાખલા બીજા ધોરણમાં સરવાળાના શીખ્યા હતા કે નહોતા શીખ્યા? બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં એટલા સહેલા છે. હા 180 પૂરક કોણ લખવાનું. ચલો 63 વત્તા 87. 7 ને 3 10 ની 16 વધી ફરી 1 6 ને 7 ને 2 9. કોટિકોણ. કેમ કે 90 અંશ થયો તો કોટિકોણ. એ જ પ્રમાણે ત્રીજો આવશ્યક નહીં આવે. ચલો એક્ઝામ્પલ ચાલ. એવો ખૂણો શોધો જેના કોટિકોણ જેટલો હોય. મેં જ્યારે કોટિકોણ શીખવાડ્યું તો સિદ્ધાંતમાં તમને શીખવાડ્યું હતું કે 2 કોટિકોણ સરખા હોય તો દરેકનું માપ કેટલું થાય? 45. એવો ખૂણો શોધો જેના પૂરક કોણ જેટલો હોય. બોલો 90. તો 90 છે એવો ખૂણો કે જેના પૂરક કોણ જેટલો હોય. તો 90 અને આમાં 45. ઓકે? 6 7 8 9 10 અને 14 આ દાખલાઓ આપણે ગણવાના નથી, જેને આપણે ઓમિટ કરીએ છીએ. પરીક્ષાના લક્ષ્ય કોઈ મુદ્દો હતો નથી, એટલા માટે આપણે દાખલા નહીં કરીએ. એટલે આપણે સીધો 11મો કરીએ છીએ. જુઓ આ આકૃતિ. આ આકૃતિમાં આસન કોણ છે? 1 નંબર અને 2 નંબર આસન કોણ છે? તો ના. કેમ કે અહીંયા શિરોબિંદુ અલગ છે અને અહીંયા શિરોબિંદુ અલગ છે. તો ના, આસન કોણ નથી.
હવે આ દાખલો 12 છે, એમાં પહેલો છે અને બીજો છે. આપણે પહેલો ગણવાનો છે, બીજો ગણવાનો નથી. એક્સ વાય ઝેડની કિંમત શોધો. આ દાખલો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાયો છે. જુઓ, આકૃતિ આપેલી છે, એમાં વાય છે, એક્સ છે, ઝેડ છે અને 55 છે. હવે જુઓ, મેં તમને શીખવાડ્યું હતું કે આ બે રેખિક જોડ હોય અથવા આ બે રેખિક જોડ હોય. તમે કોઈ પણ શોધી નાખો, 1 2 3 અને 4. તો પહેલામાં પહેલા ખૂણો y શોધી નાખો. તો ખૂણો y બરાબર 180 ઓછા 55. 180 માંથી 55 બાદ કરી નાખીએ આપણે. અહીંયા મેં શું શીખવાડ્યું હતું? અહીંયા 7 જ આમ મૂકવાના, અહીંયા 10 જ મૂકવાના. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2, 125. હવે જુઓ, y આવી ગયો 125. દાખલો પૂરો. 4 નંબર હોય તો એની સામેનો 55 થઈ જાય. તો આપણે લખી નાખવાનો x બરાબર y કેટલો આવ્યો 125, તો z કેટલો થાય 125. કેમ કે અભિકોણ અને x આ 55 છે, તો x કેટલો થાય 55 થાય. તો x થશે 55. કેમ કે અભિકોણના માપ સરખા. ઓકે, ફરી એક વખત આ દાખલો આપે તો આપણે y શોધવા માટે 180 માંથી બાદ કરાય. તો y બરાબર 180 ઓછા 55, તો 125 આવ્યા. આ બે માપ આવી ગયા એટલે સામ સામેના અભિકોણના માપ સરખા. આ 55 તો આ 55, આ 125 તો આ 125. તો એક્ઝામ્પલ 11 અને 12. એક્ઝામ્પલ 13 માં ખાલી જગ્યા છે, જે હું તમને ચોપડીમાં સમજાવું છું. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 13, ખાલી જગ્યા પૂરું. જો બે ખૂણા કોટિકોણ હોય તો એમના માપનો સરવાળો કેટલો થાય 90°. કેટલો થાય 90°. બે ખૂણા પૂરક કોણ હોય તો માપનો સરવાળો કેટલો થાય 180. જે આપણે આગળ ભણ્યું હતું, બોર્ડ ઉપર સૂચના લખી હતી. રેખિક જોડ હતા બે ખૂણા કેવા હોય? પૂરક કોણ હોય. આગળ આપણે ભણ્યા હતા ને. જો બે આસન કોણ પૂરક કોણ હોય તો તે રૈખિક જોડ રચે. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણ હંમેશા કેવા હોય? સરખા હોય. આપણે દાખલા નંબર 12 ગણ્યો ને, 55 55 125 25, એના જેવું. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ છે તો અભિકોણની બીજી જોડ કેવી થાય? ગુરુકોણ. જો 55 લઘુકોણ હતા તો 125 કેવા થયા? ગુરુકોણ. એટલે એક અભિકોણમાં લઘુકોણ હોય તો એક ગુરુકોણ થાય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે સમાંતર રેખા વિશે ભણીશું. સમાંતર રેખા વિશે ભણતા પહેલા તમે આ ભણી ગયા છો. જો આ એક રેખા છે L છે અને આ બીજી રેખા છે એ M છે. એ બંને O બિંદુમાં છેદે છે, અહીંયા ભેગી થાય છે. ભેગી થાય છે, કાપે છે. આ ગુજરાતી ભાષામાં કહેવાય, પણ ગણિતની ભાષામાં કહેવાય કે એને છેદે છે. આ એક રેખા L છે અને આ રેખા M છે. આમ જો હું લંબાવું તો એ ક્યારેય ભેગી નહીં થાય, પણ જો એને હું પાછળ લંબાઈશ તો કદાચ અહીંયા કર્ણાવતી 4 આગળ એ લોકો અહીંયા ભેગા થાય. આમ તો આ ભેગા ના થાય, આ વટવા જાય અને આ લાંબા જાય, પણ પાછળ કદાચ ભેગી થઈ શકે. પરંતુ આ રેખા જુઓ L અને આ રેખા જુઓ M. આ રેખા L અને M એ એકબીજાને ક્યારેય નહીં છેદે. તો સમાંતર રેખા કોને કહેવાય? સમાંતર રેખા ભણતા પહેલા એક શબ્દ ભણી લઈએ, સમતલીય રેખા. સમતલ એટલે શું? કોઈ સપાટી. અમારો હાથ છે, મારા હાથમાં તમને ઘણી બધી રેખાઓ દેખાતી હશે, તો એ કેવી કહેવાય? સમતલીય રેખાઓ કહેવાય. આ બોર્ડમાં હું ગમે તેટલી રેખાઓ દોરું, આ બધી સમતલીય રેખાઓ કહેવાય. તો બે સમતલીય રેખા એકબીજાને ક્યારેય છેદતી ન હોય તેને સમાંતર રેખા કહેવાય. ઉદાહરણ શું? આ બોર્ડની ઉપરની પટ્ટી જુઓ, આ બોર્ડની નીચેની પટ્ટી ક્યારેય નહીં છેદે, પણ જો આ પટ્ટી અને આ પટ્ટી અહીંયા કાટખૂણે છેદે છે. રેલવેના બે પાટા જોઈ લો,
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ રેલવેના બે પાટા ક્યારેય છેદે નહીં. તો રેલવેના બે પાટા છે સમાંતર રેખાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો સમાંતર રેખા તમે ભણી ગયા. યાદ રાખો, બે સમાંતર રેખા વચ્ચે હંમેશા અંતર સરખું જ હોય. અહીંયા 3 હોય તો અહીંયા 3 સેમી જ હોય. ઓકે મિત્રો, હવે આપણે એક નવો કોન્સેપ્ટ ભણવો છે, છેદિકા. યાદ રાખો, આ 1 નંબરની રેખા, આ 2 નંબરની રેખા, રેખા L છે જુઓ, અને આ M, રેખા L અને M એ બંને O બિંદુ આગળ છેદે છે. અને આ ત્રીજી રેખા આવી N એ પણ અને O બિંદુમાં જ છેદે છે. એટલે આ 3 રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. જ્યારે અહીંયા જુઓ તમને થોડો ભેદ દેખાશે. આ રેખા L છે, આ રેખા M છે, અને આ ત્રીજી રેખા મેં દોરી N. હવે જુઓ, આ રેખા N એ L ને A બિંદુમાં છેદે છે અને M ને B બિંદુમાં છેદે છે. અહીંયા શું હતું? આ M રેખા હતી, પણ L અને M ને એક જ બિંદુમાં છેદતી હતી. જ્યારે અહીંયા બે અલગ અલગ બિંદુમાં છેદે છે. તો અને રેખા L અને M ની છેદિકા કહેવાય. છેદિકા એટલે બે સમાંતર રેખાને બે ભિન્ન બિંદુમાં છેદતી. બે સમાંતર રેખાને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા. સમજી ગયા? તો આ રેખા L અને M અને N રેખા બે જુદા જુદા બિંદુમાં છેદે છે. વિદ્યાર્થી તો તમને આ આવડશે તો એના ઉપરથી 8 ખૂણા, પછી યુગ્મ કોણ, અનુકોણ, છેદિકાના એક બાજુના અંતઃકોણ બધું જ આકૃતિમાં રહેલું છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જુઓ, આ રેખા AB છે, આ રેખા CD છે. એને રેખા PQ જે એની છેદિકા છે, AB ને X માં છેદે છે, CD ને Y માં છેદે છે. હવે એનાથી 8 ખૂણા બને છે. જો સૌથી પહેલા આ 1 નંબરનો ખૂણો અહીંથી સ્ટાર્ટ કરો, અહીંથી. તો અહીં કયો અક્ષર આવ્યો? P. અહીં કયો અક્ષર છે? X. અને આ અક્ષર કયો છે? A. તો આ કયો ખૂણો થયો? PXA. 1 નંબરનો ખૂણો કયો થયો? PXA. જુઓ, ફરી એક વખત આ બાજુથી આ બાજુ જવાનું. તો 2 નંબરમાં આમ જવાનું. PXB. કયો થયો? PXB. તો 1 નંબર અને 2 નંબર આવડી ગયા. એવા જ અહીંયા જુઓ, 7 નંબર ને 8 નંબર. હું તમને આ બે કેમ ભણાવું છું, 1, 2 અને 7, 8? કારણ કે એ બહારના ખૂણા છે. જો આ ખૂણાને આમ જોવું તો જઈ શકે, આ ખૂણાને આમ જોવું તો જઈ શકે, આમ જવું તો જઈ શકે, આમ જઈ શકે. જ્યારે અહીંથી હું બંધ કરી દઉં તો આ 4 ખૂણા અંદર ના થાય. તો પહેલા હું બહારના ખૂણા ભણાવું છું. આ જુઓ, 7 નંબર CYQ અને DYQ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ 1, આ 2, આ 7 અને 8 એ બહારના ખૂણા છે. કેવા છે? બહારના ખૂણા. આ 4 ખૂણા ભરી ગયા. 1, 2, 7 અને 8. હવે આપણે 3 નંબર લઈએ. 3 નંબર અહીંયા જુઓ, અહીંથી સ્ટાર્ટ કરવાનું. AXY. કયો થયો? AXY. તો અહીંયા BXY 4 નંબર. હવે 5 નંબર XYC અને XYD. તો આ આમથી આમ જાય, XYC અને XYD. તો આ જે 4 ખૂણા થયા એ અંતરના ખૂણા થયા, જેને ગણિતની ભાષામાં અંતઃકોણ કહેવાય. શું કહેવાય? અંતઃકોણ. તો જો આ 12નો ખૂણો, આ 12નો ખૂણો, આ 12નો ખૂણો
આ બહારનો ખૂણો અને આ 4 અંતઃકોણ. તો આ આકૃતિમાં 8 ખૂણા બને. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું કે ભૂમિતિ છે અને ભૂમિતિ એ માત્ર એક આકૃતિ દોરવાથી તમને ન આવડે, એટલે હું તમને ફરી પ્રેક્ટિસ થાય એટલા માટે નામ બદલી અને ફરી સમજાવું છું. ફરી ધ્યાન રાખજો, જેથી તમે પછી પાછળથી એવું ના કહો કે સાહેબ આ સમજ નથી પડી. કારણ કે ભૂમિતિ વસ્તુ એવી છે કે પ્રેક્ટિસ કરવાથી જ આવડે, અને તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારો આ પ્રશ્ન કાયમ ન રહેશે. કારણ કે ગણિતમાં સરવાળા બાદબાકી તમે સીધા કરી શકો, પણ ભૂમિતિ એ બૌદ્ધિક વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો અહીંયા બધા જુઓ, આ રેખા કઈ છે? PQ. આ રેખા XY, એને આ રેખા AD B અને C બિંદુમાં છેદે છે. બધા અહીંયા જુઓ. ચલો આ 1 નંબરનો ખૂણો છે, બોલો તો કયો થશે? ABP. અહીં લખી નાખો ABP. 1 નંબર આવડે એટલે 2 નંબર આવડી જ જાય. કેમ? ABQ. આમાં ડાબી બાજુ જવાનું, તો આમાં જમણી બાજુ ABQ. તો જુઓ, 1 નંબર અહીંથી આમ જવાનું અને 2 નંબર અહીંથી આમ જવાનું. હવે 1 નંબરમાં તમે અહીંથી અહીંયા આવ્યા હતા, હવે અહીંથી સ્ટાર્ટ કરો ગાડી. PBC 3 નંબર કયો? PBC. તો 4 નંબર ઊંધું QBC. આ 4 નંબર અહીંથી અહીં જવાનું. હવે 5 નંબરનો ધ્યાન રાખો. 5 નંબર અહીંથી સ્ટાર્ટ કરવાનો, અહીંયાથી આમ જવાનું, તો કયો થાય? BCX. 6 નંબર BCY. 7 નંબર XCD અને 8 નંબર YCD. બોલો, તો 8 એ 8 મને તમે લખતા આવડી ગયા. તો પહેલા કરતા કદાચ તમને આમાં વધારે સમજ પડી હશે એવું મારું માનવું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ, યુગ્મકોણની જોડ, અનુકોણની જોડ અને અભિકોણની જોડ, આ 4 વસ્તુ ભણવાની છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ભૂમિતિની અંદર તમે સમજશો તો તમને 1 મિનિટમાં સમજી જશે, અને જો તમે અંદર પૂછવાયા કે આ કેમનું આવ્યું તો તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તો તમને એ કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય. ગણિત બહુ સહેલું હોય છે, પણ ઘણી વખત આપણને નથી આવડતું, એ આપણી માનસિકતા હોય છે. તો હવે જે 2-3 મિનિટ છે એ તમે એકદમ સિરિયસ થઈને ભણજો. સૌથી પહેલા છેદિકાના એક બાજુના અંતઃકોણની જોડ. મેં તમને સમજાવ્યું હતું કે છેદિકાના એક બાજુના અંતઃકોણ એટલે ક્યાં આવે? આ આવે. હવે એક બાજુ એટલે આ છેદિકાની ડાબી બાજુ છે અને આ છેદિકાની જમણી બાજુ છે. હવે તમારે ક્યાં કોઈ ભૂલ પડે એવું છે? તમે મને કહો કે એક બાજુના એટલે 3 અને 5 નંબર આવે. કોણ કોણ આવે? 3 અને 5 અને 4 અને 6. તો જો આ 3 અને 5 એ છેદિકાના એક બાજુના અંતઃકોણની જોડ થઈ. તો 3 નંબર કઈ છે? PBC. તો અહીં લખવાનું PBC અને BCX. BCX અને બીજી જોડ તો 4 નંબર એટલે અહીં લખ્યું છે QBC અને BCY. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો, છેદિકાના એક બાજુના અંતઃકોણ કે એટલે આ 2 લેવાની અને આ 2 લેવાની. સમજી ગયા? અને યાદ રાખો, છેદિકાના એક બાજુના અંતઃકોણ હંમેશા પૂરક કોણ હોય, એટલે આ 2 નો સરવાળો 180 જ થાય. આ 2 નો સરવાળો 180 થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, જેમ છેદિકાના એક બાજુના અંતઃકોણ ભણ્યા એમ યુગ્મકોણની જોડ ભણીશું. યુગ્મકોણની જોડની અંદર શું હોય? બંને અંતઃકોણ જ હોય. બંને અંતઃકોણ જ હોય, પણ છેદિકાની જુદી જુદી બાજુએ આવેલા હોય. હવે વિચારીએ તો જો આ 3 નંબર
ડાબી બાજુ આવેલો છે, 4 નંબર જમણી બાજુ આવેલો છે. આ 3 નંબર ડાબી બાજુ છે અને 6 નંબર પણ જમણી બાજુ છે. તો તમને કન્ફ્યુઝ થાય કે આપણે આ 3 ને 4 લઈએ તો ના ચાલે? ના ચાલે. કેમ ના ચાલે? કે 3 અને 4 એ રૈખિક જોડ થઈ ગઈ એટલે 180 અંશનો ખૂણો બનાવે. તો હવે ક્લિયર થઈ ગયું કે હવે યુગ્મકોણની જોડ. યુગ્મકોણની જોડની અંદર પણ બંને અંતઃકોણ જ હોય, પણ છેદિકાની એક બાજુના અંતઃકોણમાં એક જ બાજુએ આવતા હતા, આમાં જુદી જુદી બાજુએ આવે. તો અહીંયા જુઓ 3 ડાબી બાજુએ છે, તો અહીંયા 4 જમણી બાજુએ છે અને 6 પણ જમણી બાજુ છે. તો જો 3 અને 4, 3 અને 6 છેદિકાની જુદી જુદી બાજુએ આવેલા છે ને, તો તમને થાય કે કઈ જોડ લેવી સાહેબ, 3 અને 4 લેવી કે 3 અને 6 લેવી? યાદ રાખો, જો 3 ને 4 લઈએ તો એ રૈખિક જોડ બનાવી દે, 180 થઈ જાય. એટલે 3 ને 4 ન લેવાય. તો કઈ કઈ લેવાની? 3 અને 6. યુગ્મકોણમાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 3 અને 6 અને 4 અને 5. જો GTV નો ઝેર બનશે 3 એટલે અહીંયાથી આ ખૂણો અને અહીંયાથી આ ખૂણો. આ ઝેર બન્યો કે ના બન્યો? GTV નો ઝેર બન્યો. તો 3 અને 6. તો 3 નંબર કઈ છે? PBC અને BCY. તો બીજી જોડ 4 અને 5. તો જો આ સોની ટીવી નો S બની ગયો, એ અહીંથી આમ કરીને S, સોની ટીવી નો S બની ગયો એટલે 4 અને 5 એટલે QBC અને BCX. બોલો. તો જુઓ, છેદિકાના એક બાજુના અંતઃકોણ પૂછાય તો આ બે લખવાના, અને યુગ્મકોણ પૂછાય તો આ બે લેવાના, 3 અને 6, 4 અને 5. બોલો, સહેજ પણ ભૂલ પડે? ફરી એકવાર, આ બે તો યુગ્મકોણ, આ બે તો અંતઃકોણ. સમજી ગયા? જય સ્વામિનારાયણ. મિત્રો, હવે અનુકોણની જોડ, એની 4 જોડ મળે. કેટલી મળે? 4. હવે એમાં કેવું હોય? એક અંદરનો હોય, એક બહારનો હોય અને એક જ બાજુના હોય. અહીંયા જુઓ 1, 3, 5 અને 7 એ એક બાજુ આવેલા છે. 2, 4, 6 અને 8 એ જમણી બાજુ આવેલા છે. સાહેબે શું કીધું? એક બહારનો અને એક અંદરનો. તો આ બહારનો છે, આ અંદરનો છે, આ અંદરનો છે, આ બહારનો છે. ફરી વિચારીએ, આ અંદરનો ને આ બહારનો લઈએ તો આ તો ફરી રૈખિક જોડ થઈ. તો આ બે ન લેવાય. તો યાદ રાખો, એકદમ ટૂંકી, સરળ, સીધી ભાષામાં યાદ રાખવાની રીત શીખવાડું. એક છોડીને એક લેવાનું. શું લેવાનું? એક છોડીને એક. એક લીધો, 3 છોડી દો તો 5. 1 અને 5, 3 અને 7, 2 અને 6, 4 અને 8. બોલો, અનુકોણની 4 જોડ આવડે કે ના આવડે? ફરી એકવાર, એક છોડીને 1 અને 5, 3 અને 7, 2 અને 6, 4 અને 8. તો 1 નંબર અને 5 નંબર લખી નાખીએ આપણે. 1 નંબર અને 5 નંબર લખીએ. 1 નંબર એટલે ABP અને 5 નંબર એટલે BCX. 3 નંબર એટલે PBC અને XCD. 2 નંબર ABQ અને BCY. 4 નંબર QBC અને YCD. બોલો, તો અનુકોણની જોડ આવડે? એક છોડીને એક. 1, 5, 3, 7, 2, 6, 4, 8. એક જ બાજુ હોય, એક જ બાજુમાં. યુગ્મકોણમાં આમ આવતી હતી, અનુકોણમાં એક જ આવે. સમજી ગયા? હવે છેલ્લે અભિકોણની 4 જોડ. મેં તમને અભિકોણમાં સમજાવ્યું હતું, આ હાથથી સમજાવ્યું હતું. અહીંયા જો, હાથ સામું જો, આ હાથ સામું. અભિકોણની જોડ. અભિકોણની જોડ એટલે એક યાદ રાખવાનું, ચોકડી મારવાની. શું મારવાની? ચોકડી.
ચોકડી મારો એ લેવાના. અહીંયા જુઓ ચોકડી મારો 1 3 1 4 સોરી 2 3 કયા કયા 1 4 2 3 ચોકડી મારો 5 8 6 7 બોલો છે અઘરું. અનુકોણમાં એક છોડીને એક અભિકોણમાં ચોકડી મારવાની. અંતઃકોણ છેદિકાના એક બાજુના લખવાના, યુગ્મ કોણમાં સામસામે લખવાના. ક્યાં અઘરું છે? જો તમે જાતે કરીને અઘરું બનાવશો તો આટલું સરળ ભાષામાં તમને સમજાવું છું અને તમને છતાંય ના સમજે તો કદાચ તમે અંદર વધારે કન્ફ્યુઝ થશો. હું છે કહું એટલું સમજી લો, ચોકડી મારી દો તો આવડી જાય. તો 1 અને 4 તો કયો કયો છે? ABP અને QBC. 2 અને 3 ABQ PBC. 5 અને 8 BCX YCD. 6 અને 7 BCY. મિત્રો હવે ત્રીજી વખત આ હું તમને ભણાવી દઉં. હવે તમે મને ભણાવશો. ચલો સમજાવો મને. છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂછાય તો શું કરવાનું? આ બે લેવાના અને આ બે લેવાના. ક્લિયર? યુગ્મ કોણ પૂછે તો શું કરવાનું? આ બે લેવાના અને આ બે લેવાના. ક્લિયર? અનુકોણ પૂછાય તો એક છોડીને એક, એક છોડીને એક, એક છોડીને એક, એક છોડીને એક. અને અભિકોણ પૂછાય તો ચોકડી. બોલો કેટલું સહેલું છે. આ આવડશે તો એના ઉપરના આપણને દાખલા આવડશે. હજુ એક મસ્ત વાત છે. તમે જ્યારે દાખલા ગણશો ને તો આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180, આ બેનો 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 180, બધું 180 જ થશે. મજા આવશે ભણી જોતા. ઓકે, જય સ્વામિનારાયણ. મિત્રો સ્વાધ્યાય 5.2 હવે સાહેબે તમને 3 વાર શીખવાડ્યું અને કેટલું યાદ રહ્યું એની પરીક્ષા આવી. ચલો આકૃતિ જુઓ A અને B. આ રેખાને ભૂલી જાઓ, ફક્ત અહીંયા જુઓ. અહીંયા તમને ક્રમ બદલી કાઢ્યા છે. ક્રમ ગમે તે આપે, મેં તમને શીખવાડ્યું, ધ્યાન રાખવાનું. તો જો 1 2 3 4 5 6 7 8. અહીંયા જુઓ, જો આ A આવી બે જે ઊભી લીટી હોય એને સમાંતર બોલાય. તો A સમાંતર B. તો 1 બરાબર 5. અહીંયા 1 નંબરનો ખૂણો છે અને અહીંયા 5 નંબરનો છે. એક છોડીને એક, બોલો શું આવે? અનુકોણ. શું આવે? અનુકોણ. સમજી ગયા? એક છોડીને એક શું આવે? અનુકોણ. જો 4 બરાબર 6, 4 અને 6 જોઈ લો. આ સાહેબની આંગળી ઉપરથી ખબર પડી ગઈ. યુગ્મ કોણ. તો A બરાબર B. તો શું થાય? યુગ્મ કોણ. છે અઘરું કશું જ? જે સાહેબે શીખવાડ્યું હતું તા કઈ જોડ થઈ? યુગ્મ કોણ. 4 + 5 180. 4 અને 5 આ બે છેદિકાની એક બાજુના અંતઃકોણ. મેં તમને કહ્યું ને કે પૂરક કોણ હોય એનો સરવાળો 180 થાય. તો 4 અને 5 તો છેદિકાના એક બાજુના અંતઃકોણ. છેદિકાના એક બાજુના અંતઃકોણ. ચલો એક્ઝામ્પલ એક ક્લિયર. બાજુની આકૃતિમાં કહો. જો અહીંયા પાછો ફરી ક્રમ બદલાયો. 1 2 3 4 5 6 7 8. અનુકોણની જોડ. અનુકોણની જોડ એટલે એક છોડી દે એટલે 4 અને 8. કઈ કઈ? 4 અને 8. 3 અને 7. 1 અને 5. અને 2 અને 6. ચલો અંતઃયુગ્મ કોણની જોડ સામસામે 3 અને 5, 2 અને 8. ચલો છેદિકાના એક બાજુના અંતઃકોણ 3 અને 8, 2 અને 5. અભિકોણ ચોકડી મારો 1 3 4 2.
ચોકડી 8 અને 6, 5 અને 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 3, 4 અને 6, 5 ગણવાનો નથી. 4 ની અંદર આ જ આકૃતિ ગણવાની છે અને 6 માં આ જ ગણવાની છે. બાકીની બે ત્રણ આકૃતિ હોય આપણે નહીં ગણીએ. આટલું ધ્યાન રાખીશું. હવે એક્ઝામ્પલ 3 જુઓ. અહીંયા તમને આકૃતિ આપેલી છે. ચોકડીમાં આડી આકૃતિ હતી. તમને આડી આકૃતિને આડી કરી નાખી. તમને સમજાય નહીં એટલે મેં ઊભી દોરી. હવે અહીંયા એક ધ્યાન રાખી લો. અહીંયા એક જ ખૂણાનું માપ આપેલું છે અને આપણે બધા ખૂણા શોધવાના છે. આપણે શું વાંધો, આપણે એક જ ખૂણાનું માપ ભલે ના આપ્યું, આપણે બધા શોધી નાખીશું. ચલો, જે ખૂણાનું માપ આપેલું છે બાજુના ખૂણામાં 180 માંથી બાદ કરી દો. ગમે તે માપ આપે એને 180 માંથી બાદ કરવાનું. 180 ઓછા 25. મેં તમને શીખવાડી દીધું કે અહીંયા 7 જ આવે ને અહીંયા 10 જ આવે. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 2 જાય તો 5 અને 1 માંથી 1 જાય તો 0. તો કેટલા આવ્યા? 55. અહીંયા મૂકી દો 55. બસ. હવે જુઓ, આ અને આ અને આ તો અભિકોણ થયા. ચોકડી પાડી દો. અભિકોણ, અભિકોણના માપ સરખા હોય. આ 55 હોય તો આ 55 જ હોય અને આ 125. ચલો છે અઘરું. હવે આ 125 છે તો આનો યુગ્મ કોણ થયો? તો યુગ્મ કોણ સરખા હોય. આ 125, આનો યુગ્મ કોણ અહીંયા છે, આ સરખા. ચોકડી મારી દો. આ 125 તો આ 125 ના 55 તો આ 55. હવે જુઓ, આ અનુકોણ સરખા, અનુકોણ સરખા, અનુકોણ સરખા, અનુકોણ સરખા, યુગ્મ કોણ સરખા, યુગ્મ કોણ સરખા. છેદિકાના એક બાજુના અંતઃકોણનો સરવાળો 180, 180. બોલો. અભિકોણ સરખા, અભિકોણ સરખા, અભિકોણ સરખા, અભિકોણ સરખા. આવડી ગયો તો આ તો આવડી જ જાય. 110 છે તો અહીં કેટલા મૂકી દેવાના? 70. અહીં 70 તો અહીં 70. અહીંયા 110, અહીંયા 110 તો અહીંયા 110, અહીંયા 70, અહીંયા 70 તો અહીંયા 70. 110. બોલો, છે અઘરું? છેલ્લો દાખલો. L અને M સમાંતર છે કે નહીં? જો અહીં છેદિકાના એક બાજુના અંતઃકોણના માપ આપેલા છે. 6 4 10 ની 0 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7, 170. સિદ્ધાંત શું છે? 180 થવો જોઈએ. 180 સરવાળો થતો નથી માટે સમાંતર રેખા નથી. કેમ? કે છેદિકાના એક બાજુના અંતઃકોણ તો પૂરક કોણ હોય, સિદ્ધાંત છે. ઓકે, જય સ્વામિનારાયણ. સ્વાધ્યાય 5 પૂર્ણ. જય સ્વામિનારાયણ.